દોસ્તો આ ભાણુભાઈ મૂળા તોડી લીધા છે, તમને દેખાતા જશે. તો નાના નાના મૂળા બહુ મોટા નહીં, મોટા અમુક પપ્પા તોડી લઈ જાય છે ભાભીને જે આવે ખેતરમાં. કારણ કે આખો દાડો રેતમાં રમવાનું, બીજું કોઈ કામ ધંધો જ નહીં. આખો તો માટીમાં રમવાનું, છોકરા હેરાન કરવાના. જોયું હજુ હમો રહે છે એક નંબરનો વાદરો. હવે શું કહેવાનું એને. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા મજામાં ને? તો આજે પહેલી વાર એવું થયું છે કે હું જમતા જમતા વ્લોગિંગ ચાલુ કર્યું છે. કદી આવું થયું નથી. તો જમવા બેઠો હતો અને એટલું કોઈ જમવામાં કોઈ ખાસ નથી લાવ્યા આપણે. મગનું શાક ને રોટલી ને આપણે મૂળા મને દેખાણા, એટલે મતલબ મૂળા એક સાલ થઈ ગયું, મતલબ એક વાર થઈ ગયું પોર ખાધા હતા તારના આજ જોયા. એટલે મૂકું મૂળા જોયા છે તો આપણા ખેતરમાં વાયા છે, આપણા ખેતરના જ છે. હા તો લાયા છે ભાભીને તોડીને, એટલે મતલબ કે કાપીને આલ્યા મને, એટલે આજે જોવા મળે મને. તો આપણા ખેતરમાં તમને લઈ જાઉં મૂળા દેખાવા માટે. તો જમીને જઈએ મૂળા ખાવા માટે. તો હાલો જઈએ આપણે ખેતરમાં, તમને મૂળા બતાવું, પછી તોડીને આપણે લાવીએ. તો જઈએ, એટલે જમી લો એકવાર. દોસ્તો આ જો ઢુબલું બુબલું બધું આવી ગયું. હા આ કોણ લાવ્યું? પપ્પા લાયા. તમારા ભણું બાંધો જો આ ટેડી બિયર આવી ગયું. તો આપણે નીકળતા હતા ખેતરમાં મૂળા લેવા માટે, અને મોટા ભાઈ આવ્યા બીજા દિવસથી, તો બધું હટાવીને એવું લેતા આવ્યા. 2 ઠેલા ભાઈને આવ્યા જો ને, આખા મહિનાનું એક તો પડ્યો છે. અને આમાં ભાણું પાવડું તો ઢુબલું લાયા. શું લાયા ભાઈ? ઢુબલું કહેવાય ને, ટેડી બિયર. ડોરેમોન ના ડોરેમોન નહીં, બે બાજુ હે, બે બાજુ ઢુબલું જો. આ ભણું પાસે મજા આવે, મજા આવે ભાઈ. તો પિન્સુ પાવલે ચોપડા ને એવું લાયા છે, નવા ચોપડા આવી ગયા, બધું હટાવીનું આવી ગયું. અને ટોપી મોજા એવું કાં લાયા લે? હે આ ટોપી લાયા હા, નાથના મોજા, અને શું હોય બીજું? પગના મોજા, લીવ્સ, હાથ રૂમાલ. અને શું ચપ્પલ ની વાત કરીએ, જો આપણા માટે નવા ચપ્પલ લાયા છે. અને પિન્સુ બાવલે ચંપલ, એનો સાદ જ જુઓ અરે, કારણ કે ચંપલ રાખતા નહીં. પછી પપ્પા બોલે ચંપલ, એટલે બધા ચંપલ આવી ગયા. શું લાય એમાં? આમાં હુઆ તો ખાવાનું ગોઠિયા ચવણ ભાઈ ભાઈ સિંગ ને મજા આવે, મજા. હા પેડા લાયા લે, વાહ ભાઈ વાહ. પેડા બહુ બધું લાયા આપડે મોટા ભાઈ. ખા કરો ગમે તેમ, તો બધું લાંબા જવાબદારી એમની, આપણે કોઈ નહીં, આપણે બધું મોજ થઈ બસ. તમારું શું લાયા? તમારે હિન્દી પેન લાયા ભાઈ? એટલું જ? અરે બીજું નથી લેવાનું કાંઈ? તો બધું હટાવી બટાવી બધું લઈ આવ્યા મોટા ભાઈ, ખાવાનું ને છોકરા માટે ને ચંપલ ને બધું. કારણ કે ઘણું બધું લાયા, આપણે કોઈ લાવતા નહીં, આપણે તો બધા બસ. એટલે આ બધું છે, નાસ્તો પાણી કરી લઈએ, પછી જઈએ ખેતરમાં, તમને બતાવીએ આપણા મૂળા પણ. તો હાલો જઈએ. અને આ બેગ ને બધું આવી ગયું. આ બેગ કેના લાયા લે? આવી જો આ ઠેલો ને સ્લેટ ને બધું આવી ગયું. ને આપણે નવા ચપ્પલનું મુહૂર્ત કરી દઈએ હવે, પછી નીકળીએ આપણા ખેતરમાં. તો આપણે એ તારાબાનું ખેતરમાં તો મૂકી દે ડેરી તો ઢુબલું. હવે પિન્સુ 5 જણા જઈએ ખેતરમાં. જઈએ આપણે ખેતરમાં સ્પ્લેન્ડર લઈને. સ્પ્લેન્ડર ઘરે જ પડ્યું જા દે. જો આપણે ડ્રાઈવર થઈ ગયા હારે, હવે લઈને ચાલવાનું બાઈક. પોયા નાખતો જે ચોકડી બોકડી બે જા દે. આપણે સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા છીએ દોસ્તો આપણા ખેતરમાં. 3 તો રોડ ઉપર તો સૌ બાઈક આગળ એરિયામાં આખા ડ્રાઈવર ખરો પાછો. આ શેઠા કુદાડા ને ડ્રાઈવર સાચો. દોસ્તો બાઈક કરી દઈએ પાર્ક. એ કુંડી શું પાણી ચાલુ? પાણી ચાલુ ખેતરમાં બોર છે ત્યાં સામે. તો બાઈક થઈ ગયું પાર્ક. અને આપણું ખેતર આખું ઠેર સુધી બાઈક જાય નહીં, પણ ડ્રાઈવરે કાચા. તો આપણે ચાલતા જઈએ હવે ખેતરમાં. 3-4 ખેતર દૂર હશે. અને પછી તોડીએ મૂળા. સ્પેશિયલ મૂળા માટે જ આપણે આવ્યા છીએ, બતાવું તમને. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં. તો આપણા ખેતરના શેઢે હાલ ઊભા છીએ. અને તમને એક સીન બતાવી દઉં કે આપણે આ ખેતરમાં ક્યારે આવ્યા હતા આપણે. જ્યારે આપણે હિન્દીમાં વ્લોગિંગ કરતા હતા અને આપણે ઘઉં જ્યારે વાવવાના હતા ત્યારે આપણે આવ્યા હતા. તો ઘઉં કેવડા થઈ ગયા દેખાડો તમને જો. તો આપણા મોટા ઘઉં થઈ ગયા. આપણે હવે ખેતરનો પગ મૂક્યો. મતલબ કે ગુજરાતીમાં વ્લોગિંગ કર્યા પછી 10-15 વિડીયો તો મેં નાખ્યા જ હશે. બહુ દિવસ થઈ ગયા. તો આવડા મોટા કહું છે આજે ખેતરમાં આવ્યો. હું રોજ ખેતરમાં આવતો જ નથી. આ તો આવવું પડે. અને એમ સમજી લો ને, તમને ખબર છે કે વ્લોગ બનાવવા માટે જ આવું છું. તો
જઈએ હવે આપણે. તમને કીધું હતું કે આ બાજુ ઘઉં આવ્યા હતા, પેલું બાજુ પેલું ભેંસો માટે ચારો ને એવું વાવ્યું હતું, એટલે એમાં ભેગા મૂળા અને મૂળા આપણે વાવવા માટે આવ્યા હતા. એ પણ બ્લોગ તમને બતાવ્યો હતો, જોઈ લઈએ. તો આપણે કૂતરું મળી ગયું અહીંયા. તો કૂતરું પહેલાં બિયાતું હતું, પછી બોલાવ્યું એટલે જોડે આવી ગયું. તો આપણે ભણું ભણે તૈયાર થઈ ગયા, ઊભા થઈ ગયા. આવીને શું આ ઊભા થયા તમે? કેમ આવ્યા તમે? હે કેમ આવ્યા? મૂળા ખેંચવા કાને કીધું તમને? જો દોસ્તો મૂળાની વાત કરે તો બધા તોડી જઈશું બધા, કે આટલા વાયા તારે ને પેલું બધું. તો આ જે સીધાની લાઈન હોય એમાં મૂળા વાયેલા હા. આ એક દેખાય તમને જુઓ. અરે મૂળા ખેંચેલું નીકળી જાય કમ્પ્લીટ. તો નેનો દેખાય, મોટા હોય તોડીએ, નેના શું તોડીએ. પેલું બાજુ ઘણા બધા વાયેલા, આખી આખી લાઈનો હ બહુ વાયા હતા. અને એ વાયા હતા એનો વિડીયો પડ્યો આપણા ભાઈ, તમે જોઈ શકો છો. એને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં. અને આપણા ભાણુભાઈ અને પિન્સુભાઈ બેને વાવ્યા હતા, બાકી આપણે નહોતા વાવે, આપણે ખાલી શીખવાડી દેતા હતા. તો જુઓ છે મોટા મૂળા નહીં બીજા. અરે તો મૂળાની વાત કરીએ તો ખેંચી લઈએ. આ તો નેનો જો દોસ્તો મૂળો છે. તો આ રીતે છે બધા મૂળા, લાઈન સર બધા વાવેલા જ છે, લાઈને લાઈને. દોસ્તો ખેતરમાં ઊભા છીએ આપણે. એક મૂળો તોડે પણ એ નેનો, એટલે મતલબ કે મોટા મૂળા હશે પપ્પાને જે તોડી લાવ્યા છે એટલે. બાકી મોટા મોટા તોડીએ, નાના નાના પડ્યા. તો આ તોડી માથે પડ્યો બધો ને, નેનો જ નેનો ખાઈ લેવો. અને વાત કરીએ આપણે મોટા ભાઈની, તો બધા સામે હતા એટલે ના બોલી શક્યો, કારણ કે શરમ આવે. બાકી વાત કરું કે પપ્પા કરતી મોટા ભાઈએ ઘણું કર્યું છે આપણા માટે. બધું લાવવાની જવાબદારી બધી એમની જ હોય છે. અને આપણે ભણાવવા ભણાવવાનું ગણાવવાનું બધું એમને જ કર્યું છે. આપણા કપડાની વાત કરું કે ચોપડાની વાત કરું કે એ વખત હું જ્યારે ભણતો, આજથી 12 વર્ષ પહેલાં, એટલે ભણવા તો હમણાં ચાલુ જ હતું, પણ એ વખતમાં બધા લોકો જે એમ બહાર ગામ ભણવા જતા બલોલ, એને બધા 10 રૂપિયા લઈને આવતા અને હું 50 રૂપિયા લઈને જતો. એટલે મતલબ મોટા ભાઈ 10 માગતો 50 આપતા હતા, 200 માગું તો 500 આપતા હતા. એટલે મોટા ભાઈ ઘણું યોગદાન છે આપણા પ્રત્યે. તો એમનું ઘણું આદર સન્માન કરીએ છીએ, આપણે નથી કરતા એવું નથી, પણ બધું એ જ કરે છે, આપણે કંઈ કરતા નથી. આપણે તો મોજ મસ્તી. પાછું આમ વાત કરું તો મોટા ભાઈ કરતી આપણે ઇન્કમ વધારે કમાતા હશું, પણ ખબર નહીં ચો જાય, એટલે આપણે મોજ છોકું ઉડાડી દઈએ. મોટા ભાઈ બધું ખર્ચો લે, આપણે કોઈ કરતા નથી. અને આ જે ચપ્પલની તમને બતાવે, ચપ્પલની વાત કરું તો એ મેં મંગાવ્યા, મેં કીધું નહીં કે ચપ્પલ તૂટી ગયા. ચપ્પલ છે આપણા જોડે, બૂટે છે 2 જોડી, પણ તો એ લેતા આવ્યા. એટલે આવા છે આપણા મોટા ભાઈ. કોણ ખાઈ ગયું અમારા ભણુભા જો ને, ખાલી કાળું પા છે આમ તો. ભણુભા પણ કાળું પા, કારણ કે આખો દાડો રેતમાં રમવાનું, બીજું કોઈ કામ ધંધો જ નહીં. આખો તો માટીમાં રમવાનું, છોકરા હેરાન કરવાના. જોયું હજુ હમો રહે છે એક નંબરનો વાદરો. હવે શું કહેવાનું એને પાછા. જો પાણીને કોઈ કહેવાય નહીં પાછું, ને પેલું કહેવાય છે ને કે પાણીને કોઈ દી સતાવતાને હેરાન ના કરતા. અને 100 બ્રાહ્મણોને જમાડો એના કરતાં એક પાણીના તમે જમાડો એટલે 100 બ્રાહ્મણનું પુણ્ય તમને મળી જાય. એ રીતે હે, એટલે ભણું પર સાચવવા પડે અમારા પાસે. ને પાછા તો મૂળા તોડ લે, હળો પછી જઈએ ઘરે. જોઈ લો મોટા મોટા મૂળા હોય તોડ લ્યો. નહીં બરાબર. તો દોસ્તો મોટા મૂળા દેખાતા નહીં, બીજા જોઈ લઈએ. હવે આ છીએ સ્પેશિયલ મૂળા માટે તોડવા પડશે ને, તો મૂળા જોઈ લઈએ અને લઈ લઈએ, પછી જઈએ ઘરે. બસ નાના મૂળા જ લાવે બધા, મોટા નહીં. દોસ્તો આપણા ભાણુભાઈ મૂળા તોડી લીધા છે, તમે દેખાતા જશે. તો નાના મૂળા બહુ મોટા નહીં, મોટા અમુક પપ્પા તોડી લઈ જાય છે ભાભીને જે આવે ખેતરમાં. તો આટલા મૂળા લીધા છે, 4-5 કેટલા હા 4-5 જેવા જ છે. તો એટલા ખાઓ, બહુ વધારે ના ખાવાય, પછી ગેસ થઈ જાય, પછી પેટમાં તકલીફ થાય. એટલે એટલા મૂળા લઈને હવે નીકળીએ ઘરે, જઈએ હવે આપણા ઘરે. તો આપણે નીકળ્યા હતા ઘરે, પણ આ જુઓ કોકના બાજુના ખેતરમાં ચોર ઘૂસી ગયા. તો આ આપણે ઘરે જતા હતા, આ 2 જણા જોઈતા રહ્યા, કોકના ખેતરમાં બેસી ગયા. શું કરે ખબર છે? જુઓ તમે, આ છે મકાઈ. તો મકાઈના ડોડા લેવા પોકી ગયા બધા. એ બધું ભાજી નાખશો કોકનું લ્યા. જો આ ચોર બેસી ગયા 2 ખેતરમાં, તો મકાઈના ડોડા લઈ લઈએ, મૂળા ભેગા ભેગા ખાઈ લઈએ ને, મજા આવે. મકાઈના ડોડા ખાઈએ કોકના ખેતરના, આપણા તો નહીં, આપણે નહીં વાય મકાઈ. તો આવી રીતની મકાઈ હોય અને આવી રીતના ડોડા આવી જાય. જો અરે ડોડા, આમાં મકાઈનો ડોડો છે. બસ લે, બધું ભાજી નાખશું કોકનું. ગટો
નીકળો જો આ પિન્સુભાઈ ડોડા લઈ લે મકાઈના તો અમાર કોઈના ખેતરમાં પાછી મિલતું જ નહીં મુરાલ લઈને આવતો રે મકાઈ ડોડા લેવા હેડ્યો મકાઈ ડોડા ગયા એના જોડે તો ના લે એ આપણે મકાઈ દોડા મળી જાય ભેગા ભેગા મૂળા ભેગા તો મૂળા દોડા લઈ જઈએ ઘરે અને બાઈક ત્યાં પડ્યું આપણું દેખાય તમને તો મૂળા અને દોડા લઈને આપણે નીકળી ગયો છીએ ઘરે જઈએ ઘરે હવે હા યુટ્યુબ નાખ્યું સરપંચનું ખેતર છે આપણા ગામનું સરપંચ કંઈક બનાવતા તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આપણે ભાણું પાવ મૂળા આ શું કહેવાય એના મકાઈ દોડું ભાઈ એવડો છોકરો ત્યાં નીકળ્યો ભાઈ તો નેન લઈને આવ્યા મોટો ફૂલ કે બુડા નહીં આ ચોડો મોટો હીરો ફૂલ પછી ખાઈએ હા કારીગર મૂળા તો નેને મૂળા તો ખાઈ ગયા હતા આપણે મકાઈ દોડો નતો કાતો ખાઈ લઈએ તો મકાઈ દોડો ખાઈ લઈએ અને આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને એન્ડ કરીએ મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય